ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે સહપ્રભાવિતા વિશે સમજ્યા હતા, જેમાં આપણે વાત કરી હતી કે મેન્ડલના જે એક સંકરણના પ્રયોગમાં જ્યાં દરેક કિસ્સામાં F1 પેઢીમાં પ્રભુતાનો નિયમ સિદ્ધ થાય છે અને કેટલાક કિસ્સામાં અપૂર્ણ પ્રભુતા સિદ્ધ થાય છે, એવી રીતે મનુષ્યના જે રુધિરજૂથનો વારસો છે, જે બહુવૈકલ્પિક કારકો છે, જે F1 સંતતિ F1 એની પેઢી જે છે એમાં જે રુધિરજૂથ છે એ સાથે સાથે વ્યક્ત થાય છે. એટલે કેપિટલ A પ્રભાવી જનીન અને કેપિટલ B પ્રભાવી જનીન સાથે હોય ત્યારે બંને અભિવ્યક્ત થાય છે. એવું નથી કે બંનેના મિક્સ થઈ અને લક્ષણો ભેગા થાય છે કે એક જનીન બીજા જનીન પર પ્રભાવી હોય છે. તો જ્યારે બે જનીનો સાથે સાથે વારસામાં અભિવ્યક્ત થતા હોય તો એને સહપ્રભાવિતા તરીકે ઓળખવામાં આવે છે, જે આપણે મનુષ્યના રુધિરજૂથના વારસામાં આપણે સમજાવ્યું. હવે આપણે વાત કરીએ આગળ દ્વિસંકરણ પ્રયોગની. મેન્ડલના એક સંકરણ પ્રયોગનો અભ્યાસ તમે કરી ગયા. મેન્ડલે એક સંકરણના પ્રયોગ ઉપર વટાણાના ઊંચા છોડ અને નીચા છોડ વચ્ચે કરાવ્યો. પિતૃ પેઢી તરીકે શુદ્ધ ઊંચા છોડ અને શુદ્ધ નીચા છોડ લીધા. તો F1માં એને બધી જ વનસ્પતિ ઊંચા છોડવાળી પ્રાપ્ત થઈ, વિષમયુગની ઊંચા છોડવાળી પ્રાપ્ત થઈ અને એના ઉપરથી એમણે પ્રભુતાનો નિયમ તાર્યો કે જ્યારે વિષમયુગની જનીન બંધાણ હોય કેપિટલ T સ્મોલ t ત્યારે પ્રભાવી જનીન અભિવ્યક્ત થાય છે અને પ્રચન જનીન અભિવ્યક્ત થતું નથી. એટલે એના ઉપરથી એણે પ્રભુતાનો નિયમ તાર્યો. જ્યારે F1 પેઢીમાં જે સંતતિ આવી એની વચ્ચે જે સ્વફલન કરાવવામાં આવે તો F2માં જે સંતતિ પ્રાપ્ત થાય છે એમાં 3/4 ઊંચા છોડવાળી અને 1/4 નીચા છોડવાળી, મતલબ 3:1નું પ્રમાણ પ્રાપ્ત થાય છે. તો એના ઉપરથી એમણે વિશ્લેષણનો નિયમ તારવેલો કે જે શુદ્ધ ઊંચા છોડના જનીનો છે કેપિટલ T અને એ જ રીતે શુદ્ધ નીચા છોડના જનીનો છે સ્મોલ t એ અલગ અલગ વારસામાં ઉતરે છે. બે અલગ અલગ એની વહેંચણી થાય છે જન્યુઓના નિર્માણ સમયે. બંને લક્ષણો ભેગા થઈ અને મધ્યમ કદનો છોડ પ્રાપ્ત થતો નથી. હવે આપણે વાત કરીએ દ્વિસંકરણ પ્રયોગ. મેન્ડલે જેવી રીતે એક સંકરણ પ્રયોગ બધા લક્ષણોને ધ્યાનમાં રાખીને કર્યો, જેમ કે વટાણાના છોડની ઊંચાઈ, વટાણાના બીજનો રંગ, વટાણાના બીજનો આકાર, વટાણામાં પુષ્પનો રંગ, વટાણામાં પુષ્પનું સ્થાન, વટાણામાં સિંગનો આકાર, વટાણામાં સિંગનો રંગ, બરાબર. તો આ બધા જ લક્ષણોને ધ્યાનમાં રાખીને એને વારાફરતી એક એક લક્ષણને ધ્યાનમાં રાખી એક સંકરણ પ્રયોગ કર્યો અને દરેક વખતે એને એક સરખું પ્રમાણ પ્રાપ્ત થતું હતું. હવે આપણે આગળ વાત કરીએ દ્વિસંકરણ પ્રયોગ, જેને બે જનીનનો મેન્ડલનો દ્વિસંકરણ પ્રયોગ, જેને બે જનીનનો વારસાગમનનો પ્રયોગ અથવા તો બે જનીનનો વારસાગમનનો નિયમ પણ કહેવાય છે. આપણે હવે મેન્ડલના દ્વિસંકરણ પ્રયોગની વાત કરીએ, જેને મેન્ડલના બે જનીનોના વારસાગમનનો નિયમ પણ કહી શકાય છે. એટલે જેમ એક સંકરણ પ્રયોગમાં આપણે શું કીધું કે એક લક્ષણ માટેના જનીનો છે એ વારસામાં ઉતરે છે, એવી જ રીતે દ્વિસંકરણ પ્રયોગ એટલે કે બે લક્ષણોને ધ્યાનમાં રાખીને મેન્ડલે પ્રયોગ કર્યા એને દ્વિસંકરણ પ્રયોગ અથવા બે જનીનોનું વારસાગમન કહેવાય છે. હવે દ્વિસંકરણ પ્રયોગમાં મેન્ડલે શું કર્યું? તો દ્વિસંકરણ પ્રયોગમાં અથવા તો બે જનીનોના વારસાગમનના પ્રયોગમાં મેન્ડલે પિતૃ પેઢીમાં વટાણાના છોડના બીજના બે લક્ષણોને ધ્યાનમાં લીધા. કયા બે લક્ષણો? એક, બીજનો રંગ. બીજનો રંગ કેવો છે? પીળો, અને એનો એમ કહી શકાય કે બે વૈકલ્પિક કારક હોય છે. તો બીજનો રંગ અને બીજના આકાર એમ બે લક્ષણોને ધ્યાનમાં રાખી અને મેન્ડલે દ્વિસંકરણ પ્રયોગ કર્યો. તો જે બીજનો રંગ છે એ બે રીતે અભિવ્યક્ત થાય છે. કાં તો બીજ પીળા રંગના હોય છે, કાં તો બીજ લીલા રંગના હોય છે. અને બીજનો આકાર, સામાન્ય બીજનો આકાર ગોળ જ હોય છે, પણ કેટલાક બીજની જે સપાટી છે એ લીસી હોય છે એટલે એને ગોળ બીજ કહેવાય, અને કેટલાક બીજની સપાટી ખરબચડી હોય છે એટલે એને ખરબચડા બીજ કહેવાય છે. ટૂંકમાં મેન્ડલે પિતૃ પેઢીમાં એને વટાણાના બીજના બે લક્ષણોને ધ્યાનમાં રાખીને પ્રયોગ કર્યા. કયા બે લક્ષણો? એક, બીજનો આકાર અને બીજો બીજનો રંગ. બીજનો આકાર બે રીતે અભિવ્યક્ત થાય છે, કાં તો ગોળ આકાર, કાં તો ખરબચડો આકાર. બીજનો રંગ પણ બે રીતે અભિવ્યક્ત થાય, કાં તો પીળા રંગના બીજ, કાં તો લીલા રંગના બીજ. તો મેન્ડલે પિતૃ પેઢી તરીકે બે છોડ વચ્ચે સંકરણ કરાવ્યું,
વટાણાના 2 છોડ વચ્ચે સંકરણ કરાવ્યું. જે છોડમાં અને એ બધા જે છોડ વચ્ચે સંકરણ કરાવ્યું એ સમયુગ્મી એટલે કે શુદ્ધ હતા. શુદ્ધ એટલે તમને ખ્યાલ છે કે પેઢી દર પેઢી વારસામાં એના એક શુદ્ધ લક્ષણો માટેના જનીનો વારસામાં ઉતરે છે. તો મેન્ડલે દ્વિસંકરણ પ્રયોગોમાં જે 2 લક્ષણોને ધ્યાનમાં રાખ્યા એમાં પિતૃ પેઢી તરીકે એક પિતૃ તરીકે ગોળ અને પીળા બીજવાળો છોડ પસંદ કર્યો અને બીજા પિતૃ તરીકે ખરબચડા અને લીલા બીજવાળો છોડ પસંદ કર્યો. તો ગોળ બીજનું જનીન બંધારણ કહી શકીએ તો એ કેપિટલ આર છે. બરાબર. ગોળ બીજની અભિવ્યક્તિ કેપિટલ આર વડે અભિવ્યક્ત થાય છે. તો ગોળ બીજ સમયુગ્મી છે એટલે એનું જનીન બંધારણ થશે કેપિટલ આર. એ જ રીતે ખરબચડા બીજ આ પ્રભાવી જનીન છે એટલે એને કેપિટલમાં લખીશું. જ્યારે પ્રચ્છન્ન જનીન ખરબચડા બીજ છે પ્રચ્છન્ન જનીન દ્વારા અભિવ્યક્ત થાય છે. તો સ્મોલ આર એ ખરબચડા બીજ માટેના જનીનો છે. એ જ રીતે પીળા રંગના બીજ માટે કેપિટલ વાય જનીન બંધારણ અને લીલા રંગના બીજ માટે સ્મોલ વાય જનીન બંધારણ હોય છે. તો મેન્ડલે પિતૃ પેઢી તરીકે ગોળ પીળા બીજ ધરાવતા છોડનું સંકરણ ખરબચડા લીલા બીજ ધરાવતા છોડ સાથે કરાવ્યું. ગોળ પીળા બીજનું જનીન બંધારણ તમારે આમ સાથે બોલવાનું છે. ગોળ પીળા બીજ ધરાવતા છોડનું જનીન બંધારણ થશે કેપિટલ આર. ખરબચડા અને લીલા બીજ ધરાવતા છોડનું જનીન બંધારણ થશે સ્મોલ આર. હવે એનું સંકરણ કરાવતા પિતૃ પેઢીમાં ગોળ પીળા બીજ અને ગોળ ખરબચડા લીલા બીજ ધરાવતા છોડ વચ્ચે સંકરણ કરાવતા જે F1 પેઢી પ્રાપ્ત થાય છે એ F1 પેઢીમાં બધા જ છોડ ગોળ અને પીળા બીજ ધરાવતા હતા, જેનું જનીન બંધારણ થશે કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. તો F1 માં બધી જ સંતતિ પિતૃ પેઢી તરીકે ગોળ પીળા બીજ અને ખરબચડા લીલા બીજ વચ્ચે સંકરણ કરાવતા F1 પેઢીમાં જે સંતતિ પ્રાપ્ત થાય છે એ બધી સંતતિનું જનીન બંધારણ કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય પ્રાપ્ત થાય છે. એટલે કે ગોળ અને પીળા રંગના બીજ પ્રાપ્ત થાય છે. એટલે ગોળ કેપિટલ આર એ સ્મોલ આર પર પ્રભાવી છે, એટલે કે ગોળ બીજ એ ખરબચડા બીજ પર પ્રભાવી છે, જ્યારે પીળા રંગના બીજ એ લીલા રંગના બીજ પર પ્રભાવી છે. મતલબ એમ કહી શકાય કે આકાર માટેનું ગોળ આકાર માટેનું કેપિટલ આર પ્રભાવી, સ્મોલ આર પ્રચ્છન્ન. રંગ માટેનું પીળા રંગનું કેપિટલ વાય પ્રભાવી, લીલા રંગનું સ્મોલ વાય પ્રચ્છન્ન છે. તો F1 પેઢીમાં કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય ધરાવતી જનીન બંધારણ ધરાવતી બધી સંતતિ પ્રાપ્ત થાય છે. બધી જ ગોળ અને પીળા બીજ ધરાવતી હતી. હવે આ ગોળ પીળા બીજ ધરાવતા જે F1 માં જે સંતતિ પ્રાપ્ત થાય છે એ F1 ની સંતતિ વચ્ચે સ્વફલન કરવામાં આવે ત્યારે F2 પેઢીમાં જે સંતતિ પ્રાપ્ત થાય છે એના જનીનોની આપણે વાત કરીએ અથવા જનીન બંધારણની વાત કરીએ તો F1 માં કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય જનીન બંધારણથી પ્રાપ્ત થતી જનીન બંધારણ ધરાવતી જેટલી સંતતિ પ્રાપ્ત થાય છે એની વચ્ચે જો સ્વફલન કરવામાં આવે તો આ પૈકીના બધા જે છોડ છે એ છોડ પૈકીનો એક છોડ માદા જનીન તરીકે પસંદ કરીએ અને બીજો છોડ નર તરીકે પસંદ કરીએ તો આ કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય જનીન બંધારણ ધરાવતા જન્યુઓમાં જ્યારે અંડકોષનું નિર્માણ થાય અને નર જન્યુ એટલે કે નર પ્રજનન કોષનું નિર્માણ થાય તે સમયે અર્ધીકરણની પ્રક્રિયા થાય છે. બરાબર. જ્યારે પ્રજનન કોષોનું નિર્માણ થાય છે, જેમ કે માદા છોડમાં અંડકોષનું નિર્માણ થાય અને નર છોડમાં પરાગરજનું નિર્માણ થાય એ સમય દરમિયાન અર્ધીકરણની પ્રક્રિયા થાય છે. અને એ દરમિયાન આ જે બધા જન્યુઓ છે આકાર માટેના કે રંગ માટેના જનીનો છે એ બધા જન્યુઓમાં વહેંચાઈ જાય છે. તો કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય જો આપણે એને માદા છોડ તરીકે લઈએ તો એના જન્યુઓ થશે 4 પ્રકારના જન્યુઓ પ્રાપ્ત થશે. તો F1 માં જે કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય ધરાવતા બધા છોડ પ્રાપ્ત થાય છે એ છોડમાં એટલે કે કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય એટલે કે ગોળ પીળા બીજ ધરાવતા બધા છોડ પ્રાપ્ત થાય છે. અને એ છોડ વચ્ચે આપણે જ્યારે સ્વફલન કરવામાં આવે ત્યારે
આ છોડમાં જ્યારે પ્રજનન કોષોનું નિર્માણ થાય છે, એટલે કે જે છોડને આપણે માદા છોડ તરીકે લીધું છે એમાં અંડકોષના નિર્માણ દરમિયાન અને જે છોડને આપણે નર છોડ તરીકે લીધું છે એમાં નર પ્રજનન કોષના નિર્માણ દરમિયાન એટલે કે પરાગરજના નિર્માણ દરમિયાન જે જન્યુઓ ઉત્પન્ન થાય છે એમાં જનીનોની વહેંચણી થાય છે. તો એ જનીનો આ પ્રકારના હશે. કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય જનીન બંધારણ ધરાવતા છોડમાં આ પ્રકારના જન્યુઓ પ્રાપ્ત થાય છે. ટોટલ 4 પ્રકારના જન્યુઓ પ્રાપ્ત થશે. કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ આર, કેપિટલ વાય, કેપિટલ આર, સ્મોલ વાય અને સ્મોલ આર, સ્મોલ વાય. એ જ રીતે F1 માં તો બધી સંતતિ સરખી હતી, તો જે છોડ આપણે નર તરીકે લીધો છે એમાં પણ જન્યુઓ એ જ પ્રકારના પ્રાપ્ત થશે કારણ કે જનીન બંધારણ સેમ છે. તો અહીંયા પણ 4 પ્રકારના જન્યુઓ પ્રાપ્ત થશે. કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ આર, કેપિટલ વાય, કેપિટલ આર, સ્મોલ વાય અને સ્મોલ આર, સ્મોલ વાય. તો અર્ધીકરણ દરમિયાન જે અંડકોષ અને નર પ્રજનન કોષનું નિર્માણ થાય છે, બરાબર, અથવા એમ કહી શકાય કે જ્યારે અંડકોષ અને નર પ્રજનન કોષ જેવા જન્યુઓનું નિર્માણ થાય છે તો એ સમયગાળા દરમિયાન અર્ધીકરણની પ્રક્રિયા થાય છે અને અર્ધીકરણની પ્રક્રિયા દરમિયાન જોડમાં રહેલા જે જન્યુ છે એ જોડમાં રહેલા જે જનીનો છે એ બધા જન્યુઓમાં વહેંચાઈ જાય છે. તો આ પ્રકારના જન્યુઓ પ્રાપ્ત થશે. કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ આર, કેપિટલ વાય, કેપિટલ આર, સ્મોલ વાય, સ્મોલ આર, સ્મોલ વાય. એ જ રીતે આ બાજુ પણ એ જ રીતના જન્યુઓ પ્રાપ્ત થશે. કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ આર, કેપિટલ વાય, કેપિટલ આર, સ્મોલ વાય અને સ્મોલ આર, સ્મોલ વાય. હવે F2 માં કેવી સંતતિ પ્રાપ્ત થાય છે? તો આ એક જન્યુ આ જન્યુઓ સાથે સંકરણ કરવામાં આવે તો દાખલા તરીકે સ્વફલન કરવામાં આવે તો તમારે અહીંયા આ રીતના સ્વફલન બતાવવાનું છે. આ જન્યુઓ સાથે જોડાણ. તો કેપિટલ આર, કેપિટલ આર, કેપિટલ વાય, કેપિટલ વાય, બરાબર. તો અહીંયા જે બીજ પ્રાપ્ત થશે એ ગોળ અને પીળા રંગના પ્રાપ્ત થશે. એ જ રીતે આની સાથે તો કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. તો અહીંયા પણ જે બીજ પ્રાપ્ત થશે એ ગોળ પીળા રંગના પ્રાપ્ત થશે. ત્યાર પછી આની સાથે તો કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. તો અહીંયા પણ ગોળ પીળા બીજ પ્રાપ્ત થશે. એ જ રીતે આની સાથે સંકરણ કરાવીએ, સ્વફલન કરાવીએ તો કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય પ્રાપ્ત થશે. તો અહીંયા પણ ગોળ પીળા બીજ પ્રાપ્ત થશે. એ જ રીતે આ જન્યુઓ સાથે સંકરણ કરવામાં આવે તો અહીંયા કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, એટલે કે ગોળ પીળા બીજ પ્રાપ્ત થાય છે. એ જ રીતે આ જન્યુઓ આની સાથે સંકરણ કરાવીએ તો સ્મોલ આર, કેપિટલ વાય પ્રાપ્ત થાય છે. એટલે કે અહીંયા ખરબચડા પીળા રંગના બીજ પ્રાપ્ત થાય છે. અહીંયા આની સાથે સંકલન કરાવીએ તો કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય, એટલે કે ગોળ પીળા રંગના બીજ પ્રાપ્ત થાય છે. એ જ રીતે આની સાથે સંકલન કરાવીએ તો સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય પ્રાપ્ત થાય છે. મતલબ કે ખરબચડા પીળા રંગના બીજ પ્રાપ્ત થાય છે. એ જ રીતે અહીંયા આપણે જોડાણ કરીએ, સ્વફલન કરાવીએ તો કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય પ્રાપ્ત થાય છે. મતલબ કે ગોળ અને પીળા રંગના બીજ પ્રાપ્ત થાય છે. એ જ રીતે અહીંયા સંકલન કરાવીએ તો કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય, એટલે કે ગોળ પીળા બીજ પ્રાપ્ત થાય છે. ફરી આની સાથે સંકલન કરાવીએ તો કેપિટલ આર, સ્મોલ વાય, મતલબ કે ગોળ અને લીલા રંગના બીજ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આની સાથે સંકલન કરાવીએ તો કેપિટલ આર, સ્મોલ વાય, એટલે કે ગોળ લીલા રંગના બીજ પ્રાપ્ત થાય છે. એ જ રીતે આની સાથે સંકલન કરાવીએ તો કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય, તો ગોળ પીળા રંગના બીજ પ્રાપ્ત થાય છે. આની સાથે સંકલન કરાવીએ તો સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય, એટલે કે ખરબચડા પીળા રંગના બીજ પ્રાપ્ત થશે. ત્યાર પછી આની સાથે સંકલન કરાવીએ અથવા સ્વફલન કરાવીએ તો કેપિટલ આર, સ્મોલ વાય, એટલે કે ગોળ લીલા રંગના બીજ પ્રાપ્ત થશે. અને છેલ્લું જનીન બંધારણ સ્મોલ આર, સ્મોલ વાય, ખરબચડા લીલા રંગના બીજ પ્રાપ્ત થાય છે. તો ટૂંકમાં 16 સ્ક્વેર મળે છે. 4 જન્યુઓ આના અને 4 જન્યુઓ આના, એની વચ્ચે સ્વફલન કરાવતા
F1 એટલે કે જે F1 માં જે માદા છોડ તરીકે લીધો છે અને જે નર છોડ તરીકે લીધેલું છે એ દરેકના 4 જન્યુઓ છે. એ 4 જન્યુઓ વચ્ચે 100 ફલન કરાવીએ તો F2 પેઢીમાં ટોટલ 16 સંતતિ પ્રાપ્ત થાય છે. એ 16 સંતતિમાં કયા જનીનો બંધારણ ધરાવતી અને કયા સ્વરૂપ પ્રકાર ધરાવતી હશે? તો ગોળ પીળા બીજ ધરાવતી સંતતિ 9 હશે. પછી ગોળ પીળા બીજ ધરાવતા છોડ 9 હશે. ગોળ લીલા બીજ ધરાવતા છોડ 3 હશે. ખરબચડા પીળા બીજ ધરાવતા છોડ 3 હશે અને ખરબચડા લીલા બીજ ધરાવતા છોડ પણ 3 હશે. આપણે ગણીએ સંકરણ કેવી રીતે થાય છે, સ્વફલન કેવી રીતે કરવામાં આવે છે એ તમને ખ્યાલ આવી ગયો, બરાબર. પિતૃ પેઢીમાં બે છોડ વચ્ચે ગોળ પીળા અને ખરબચડા લીલા વચ્ચે સંકરણ કરાવ્યું તો F1 માં બધા જ વિષમયુક્ત જનીન બંધારણ ધરાવતા ગોળ પીળા પ્રાપ્ત થયા. હવે ગોળ પીળા બીજ ધરાવતા છોડ વચ્ચે સ્વફલન કરવામાં આવે તો F2 સંતતિમાં આવી 16 સંતતિ પ્રાપ્ત થાય છે. જે પૈકી ગોળ પીળા બીજ ધરાવતા છોડ 9 હશે. આપણે ગણીએ કેટલા થાય છે. હવે આની સાથે સંકરણ કેવી રીતે થાય છે એ તમને ખ્યાલ આવી ગયો. તો ગોળ પીળા બીજ કેટલા હશે? 1 2 3 આ લાઈન આપણે પહેલા જોઈએ. ગોળ પીળા બીજ ધરાવતો છોડ કેટલા હશે? તો 1 2 3 4 5 6 7 8 અને 9 છોડ ગોળ અને પીળા બીજ ધરાવતા હશે. જ્યારે 3 છોડ ગોળ અને લીલા બીજ ધરાવતા હશે. 1 2 અને 3 એ 3 છોડ ગોળ અને લીલા બીજ ધરાવતા હશે. 3 છોડ ખરબચડા પીળા હશે. 1 2 અને 3 એ ખરબચડા પીળા બીજ ધરાવતા છોડ હશે અને એક છોડ કેવો હશે? તો ખરબચડા લીલા બીજ ધરાવતો હશે. સ્મોલ r સ્મોલ y જનીન બંધારણ. ટૂંકમાં જે F1 માં જે સંતતિ પ્રાપ્ત થાય છે એ F1 સંતતિ વચ્ચે સ્વફલન કરાવીએ તો આવી 16 જે સંતતિ 16 પ્રકારના જે છોડ પ્રાપ્ત થાય છે એ છોડમાં આ પ્રકારનું જનીન બંધારણ હશે. ગોળ પીળા બીજ ધરાવતા છોડ 9 હશે. ગોળ લીલા બીજ ધરાવતા છોડ 3 હશે. ખરબચડા પીળા ધરાવતા છોડ 3 હશે અને ખરબચડા લીલા બીજ ધરાવતા છોડ 1 હશે. બરાબર. આને સ્વરૂપ પ્રકાર કહી શકાય. બહારથી જે દેખાય એને સ્વરૂપ પ્રકાર કહેવાય. જ્યારે આ બધા જે છે એને જનીન પ્રકાર પ્રમાણ કહેવાય. જનીનો બધા અલગ અલગ પ્રકારના મળે છે, બરાબર. હવે આપણે આને આવી રીતે પણ લખી શકીએ. જેમ કે મેન્ડલના એક સંકરણમાં F2 પેઢીમાં શું પરિણામ મળે છે? 3:1. જો હું આનો એક સંકરણનો પ્રયોગ કરું કે ગોળ અને ખરબચડા બીજ વચ્ચે ગોળ અને ખરબચડા બીજ ધરાવતા છોડ વચ્ચે જ્યારે સંકરણ કરાવું કે પિતૃ પેઢીમાં એક ગોળ બીજવાળો છોડ લીધો છે અને એક ખરબચડા બીજવાળો છોડ લીધો છે તો F1 માં શું પ્રમાણ પ્રાપ્ત થશે? 3:1. 3 ગોળ બીજ ધરાવતા છોડ પ્રાપ્ત થશે અને એક ખરબચડા બીજવાળો છોડ પ્રાપ્ત થશે. એ જ રીતે જો હું રંગનું લક્ષણ લઉં એક સંકરણના પ્રયોગ માટે તો F1 પેઢીમાં પિતૃ પેઢી તરીકે હું પીળા બીજ ધરાવતા છોડનું સંકરણ લીલા બીજ ધરાવતા છોડ સાથે કરાવું તો F2 માં મને શું પરિણામ પ્રાપ્ત થશે? 3:1. મતલબ 3 પીળા રંગના બીજ ધરાવતા છોડ પ્રાપ્ત થશે અને એક લીલા રંગનો બીજ ધરાવતો છોડ પ્રાપ્ત થશે. તો આને આવી રીતે પણ લખી શકાય. 3 ગોળ બીજ જેમ એક ખરબચડું બીજ, 3 પીળા બીજ જેમ એક લીલું બીજ. તો એને આ રીતના પણ લખી શકાય. 9 ગોળ પીળા બીજ જેમ 3 ખરબચડા બીજ જેમ 3 ગોળ લીલા બીજ અને જેમ 1 ખાલી ખરબચડા લીલા બીજ. બરાબર. આના ઉપરથી મેન્ડલે એક સંકરણનો પ્રયોગ મુક્ત વહેંચણીનો નિયમ તાર્યો. મુક્ત વહેંચણીનો અથવા તો મુક્ત વિશ્લેષણનો નિયમ શું છે? જ્યારે પિતૃઓમાંથી બે જનીનોનું વારસાગમન, બે લક્ષણો માટેના જનીનોનું વારસાગમન થતું હોય છે ત્યારે બંને લક્ષણોના જન્યુઓમાં જ્યારે જન્યુઓનું નિર્માણ સમયે અર્ધીકરણની પ્રક્રિયા થાય છે એ સમયગાળા દરમિયાન બંને લક્ષણ માટેના જનીનો છે એકબીજાથી મુક્ત રીતે જન્યુઓમાં વહેંચાય છે. બંને જન્યુઓ ભેગા થતા નથી. જેમ કે રંગ માટેના જન્યુઓ અને આકાર માટેના જન્યુઓ એ બેની વહેંચણી અલગ અલગ થાય છે. બંને જનીનો ભેગા થતા નથી, જેને મુક્ત વિશ્લેષણનો નિયમ કહેવાય છે. તો મેન્ડલે દ્વિસંકરણના પ્રયોગ પરથી મુક્ત વિશ્લેષણનો નિયમ તાર્યો કે જ્યારે બે લક્ષણોનું માટે પ્રયોગો કરીએ એટલે કે દ્વિસંકરણ પ્રયોગ કરીએ જ્યારે બે લક્ષણોનું વારસાગમન થતું હોય છે ત્યારે
જન્યુઓના નિર્માણ સમયે જે અર્ધીકરણની પ્રક્રિયા થાય છે એ સમય દરમિયાન દરેક જન્યુઓમાં જે જનીનોની વહેંચણી થાય છે, રંગ માટેના જનીનો અને આકાર માટેના જનીનો, એ બે અલગ અલગ જન્યુઓમાં વહેંચાય છે, મુક્ત રીતે વહેંચાય છે. બંને જનીનો ભેગા થતા નથી. જેમ કે રંગ માટેના જનીનો તો રંગ માટેના જનીનો તો કેપિટલ વાય સ્મોલ વાય, આકાર માટેના જનીનો તો કેપિટલ આર સ્મોલ આર. બરાબર. એ બંનેની વહેંચણી મુક્ત રીતે થતી હોય છે, મુક્ત રીતે વિશ્લેષણ એનું થતું હોય છે, બંને જનીનો ભેગા થતા નથી. બરાબર. F1માં જે સ્વફલન પિતૃપેઢીમાં જે સંકરણ કરાવીએ છીએ, F1માં આપણને જે સંતતિ પ્રાપ્ત થાય છે કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય, તો એમાં અર્ધીકરણ દરમિયાન અંડકોષ અને પરાગરજના નિર્માણ દરમિયાન અર્ધીકરણની પ્રક્રિયા થાય છે અને એ અર્ધીકરણ દરમિયાન જે જન્યુઓ ઉત્પન્ન થાય છે એ જન્યુઓમાં 50% જન્યુઓમાં કેપિટલ આર 50%, જ્યારે 50% જન્યુઓમાં કેપિટલ આર હશે, જ્યારે 50% જન્યુઓમાં સ્મોલ આર જનીન હશે. 50% જન્યુઓમાં કેપિટલ વાય જનીન હશે, જ્યારે 50% જન્યુઓમાં સ્મોલ વાય જનીન હશે. ટૂંકમાં એમ કહી શકાય કે રંગ માટેના બે જે જનીનો છે કેપિટલ વાય અને સ્મોલ વાય, એ બંને જનીનોમાં અડધા અડધા વહેંચાઈ જાય છે. એ જ રીતે આકાર માટેની જે જનીનો છે કેપિટલ આર અને સ્મોલ આર, એ પણ બંને જનીનોમાં અડધા અડધા વહેંચાઈ જશે. બરાબર. તો અંડકોષ અને પરાગરજના ઉત્પાદન સમયે જે અર્ધીકરણની પ્રક્રિયા થાય છે એ સમયગાળા દરમિયાન 50% જન્યુઓમાં કેપિટલ આર દાખલ થશે, જનીન દાખલ થશે, 50% જન્યુઓમાં સ્મોલ આર જનીન દાખલ થશે, 50% જન્યુઓમાં કેપિટલ વાય જનીન દાખલ થશે અને 50% જન્યુઓમાં સ્મોલ વાય જનીન દાખલ થશે. તો એમ કહી શકાય કે 50% આર જનીન ધરાવતા જે જન્યુ છે એમાં 50% આરનું, અથવા એમ કહી શકાય કે 50% આર જનીનનું, કેપિટલ આર જનીનનું અને 50% સ્મોલ આર જનીનનું વિશ્લેષણ 50% કેપિટલ વાય જનીન અને 50% સ્મોલ વાય જનીનથી મુક્ત રીતે થાય છે. ટૂંકમાં એમ કહી શકાય કે રંગ માટેના જે બે જનીનો છે કેપિટલ વાય સ્મોલ વાય અને આકાર માટેના બે જનીનો છે કેપિટલ આર સ્મોલ આર, એ બંનેના જનીનોની વહેંચણી મુક્ત રીતે થાય છે. કેપિટલ આર જન્યુમાં 50% વાય અને બીજા 50%માં સ્મોલ વાય હશે જનીન બંધારણ. સ્મોલ આર જન્યુમાં 50% સ્મોલ વાય કેપિટલ વાય અને બીજા 50%માં સ્મોલ વાય જનીનો હશે. બરાબર. તો મેન્ડલે દ્વિસંકરણ પ્રયોગ ઉપરથી મુક્ત વહેંચણીનો નિયમ તાર્યો કે બે જનીનોનું જ્યારે બે લક્ષણો માટેનું વારસાગમન થતું હોય છે ત્યારે બંને લક્ષણો માટેના જનીનો છે એ અર્ધીકરણ દરમિયાન જન્યુઓમાં અડધા અડધા વહેંચાઈ જાય છે, મુક્ત રીતે એની વહેંચણી થાય છે, બંને જન્યુઓ ભેગા થતા નથી, જેને મુક્ત વિશ્લેષણનો નિયમ કહેવાય છે. અને એમ કહી શકાય કે દ્વિસંકરણ પ્રયોગનું જનીન બંધારણ શું છે? 9 ગોળ પીળા 9, ગોળ લીલા 3, ખરબચડા પીળા બીજ 3 અને ખરબચડા લીલા 1 પ્રાપ્ત થાય છે. હવે આ જે F2 પેઢી પ્રાપ્ત થાય છે તો તમારી એનસીઈઆરટી બુકમાં એક ટેબલ આપેલું છે અને તમારી પ્રેક્ટિકલમાં પણ આ જ વસ્તુ તમારે લખવાની આવશે કે F2 પેઢીમાં પ્રાપ્ત થતા જનીન બંધારણ કયા છે. તો આ બધા જનીન બંધારણ કહેવાય. ટોટલ F2 પેઢીમાં 16 પ્રકારના જનીન બંધારણ પ્રાપ્ત થાય અને એ જનીન બંધારણ ધરાવતા પિતૃનો સ્વરૂપ પ્રકાર કેવો હશે, એ જનીન બંધારણ ધરાવતી સંતતિનો જનીન પ્રકાર કેવો હશે. જેમ કે હું એમ કહું કે F2 પેઢીમાં ટોટલ 16 જનીન બંધારણ પ્રાપ્ત થાય છે અને એ જનીન બંધારણ પરથી આપણે સ્વરૂપ પ્રકાર નક્કી કરી શકીએ. તો કયા 16 જનીનો પ્રાપ્ત થાય છે, જનીન બંધારણ પ્રાપ્ત થાય છે F2 પેઢીમાં? તો કેપિટલ આર કેપિટલ વાય વાય, કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય વાય, આ બધા 16 જનીન બંધારણ છે. હવે આ સંકરણ કેવી રીતે થાય છે તમે યાદ રાખજો. પહેલા આ જનીનનું આ ચારે ચાર જનીન સાથે આનું આની સાથે, આનું આની સાથે, આનું આની સાથે અને આની સાથે સંકરણ કરાવવું. એ જ રીતે બીજો જનીન, ત્રીજો જનીન, ચોથો જનીન, એ રીતના જનીનોનું જોડાણ તમારે દર્શાવવું છે. અને F2 પેઢીમાં આ જે 16 જે જનીન બંધારણ આવે છે એ જનીન બંધારણ તમારે લખવાના છે અને એ જનીન બંધારણ ઉપરથી કયું સ્વરૂપ પ્રકાર પ્રાપ્ત થાય એ તમારે લખવાનું છે. જેમ કે હું એમ કહું કે પહેલું જનીન બંધારણ આ છે સંતતિમાં કે કેપિટલ આર કેપિટલ વાય કેપિટલ વાય, તો એનું સ્વરૂપ પ્રકાર શું થશે? ગોળ પીળા બીજ. પછી બીજા નંબર કહીએ કે જનીન બંધારણ છે કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય, તો
તો એનું સ્વરૂપ પ્રકાર શું થશે? ગોળ પીળા બીજ. એવી જ રીતે એટલે F2 પેઢીમાં તમને એક એનસીઈઆરટી બુકમાં તમારું નીચે એક ટેબલ આપેલું છે જેમાં લખ્યું છે કે F2 પેઢીમાં સંતતિમાં જનીન સ્વરૂપ પ્રકાર જનીન બંધારણ કયું છે એ લખવાનું છે, અને બીજી બાજુ એ જનીન બંધારણ ઉપરથી કયું સ્વરૂપ પ્રકાર પ્રાપ્ત થાય છે એ તમારે લખવાનું છે. એ તમારે આ ટેબલ ઉપરથી લખવાનું છે, અને આ ટેબલ આવડશે તો એ તમને આવડશે. તો આ દ્વિસંકરણનો પ્રયોગ અને મેન્ડલે બે લક્ષણોના જનીનો એ વારસામાં ઉતરે છે ત્યારે મુક્ત રીતે એની વહેંચણી થાય છે, એટલે દ્વિસંકરણ પ્રયોગ ઉપરથી એમણે મુક્ત વિશ્લેષણનો નિયમ તાર્યો. બરાબર. તો આ વસ્તુ તમારે થિયરી તરીકે પણ યાદ રાખવાની છે અને એમસીક્યુમાં પણ યાદ રાખવાની છે. આ ક્વેશ્ચન તમને ફૂલ ક્વેશ્ચન તરીકે પૂછી શકાય કે મેન્ડલના દ્વિસંકરણ પ્રયોગનું ચાર્ટ સહિત વર્ણન કરો, અથવા બે જનીનોના વારસાગમનનો પ્રયોગ ચાર્ટ સહિત વર્ણવો, અથવા ફક્ત ચાર્ટ પણ પૂછી શકાય તો ખાલી ચાર્ટ તમારે લખવાનો.